કેશોદમાં શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પૂજન અર્ચન થવા લાગ્યા છે। શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે। આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે। શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે। આ 12 જ્યોતિર્લિંગ દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે। શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતા પ્રસન્ન થઈ જાય છે। ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રદાન કરે છે। માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે, જેના કારણે શ્રાવણ માસની શરૂઆત થતા કેશોદના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આજ વહેલી સવારથી જ કેશોદના નીલકંઠ મહાદેવ, કુંતનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને અક્ષયનાથ મહાદેવ વગેરે મંદિરોમાં ભક્તો દ્વારા દૂધનો અભિષેક, જલાભિષેક, પૂજન અર્ચન તથા મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો। ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલે હોય છે। આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતા પ્રસન્ન થાય છે। ભગવાન શિવજી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં આવે છે। દર સોમવારે દર્શન, પૂજન અર્ચન અને આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે।